ગુડ મોર્નિંગ મીઠા કે ચા પીધી કે નાસ્તો કર્યો કે ગરબે રહીમાં કે આઈપીએલ જોઈ કે બધું હોય જશે. પણ હવે હું એમ આગળ વધીને પૂછું કે કાલનું હોમવર્ક કર્યું કે કાલના બધા સબ્જેક્ટના વિડીયો જોયા કે કંઈ નહીં સમજ પડે તો સરને પૂછ્યું કે તો પછી જવાબ શું હશે? ના. કારણ કે સાહેબ અમે તો જન્મમાં પૂછ્યું પણ એટલે લીધેલો કે ગમતું વસ્તુ કરવાની, નહીં ગમતી વસ્તુ કંઈ કરવાની ના. પણ એ નહીં ચાલે. खुदी को चल के बुलंद पड़ा हो जैसे तैसे एक दिन खुदा ने बंदे से पूछा तेरी वजह क्या है. એવી રીતે કામ કરવાનું ઈશ્વર આપણને એમ પૂછે કે બોલ તારી વજહ. એ સ્ટેજ તો બહુ મોડો આવે, બહુ જ લેટ આવે. આવશે, મહેનત કરીશું તો આવશે. ચાલો, એટલે તમે કાલના સમ કરી દીધેલા છે એવું હું તમારા પર વિશ્વાસ રાખવું એવું મને દિલથી થયા કરે. એમ પણ નવરાત્રિમાં બોલાવો અત્યારે ગરબે રમવાનું નથી એટલે પોતાની સ્ટડી પર વધારે ધ્યાન આપવું પડે, બરાબર. અને તમે જિલ્લાની પહેલા નંબરની સ્કૂલમાં ભણો છો એટલે તમારે વધારે કાળજી રાખવી પડે. ચાલો મિત્રો, કાલે ગ્રુપ ડેટાના સમ જોયેલા, બરાબર ને. આજે તમને ખબર કે તમે કેટલા વખતથી મારા મોડે લગભગ 500,000 વાર હું બોલી ચૂક્યો હશે. 3 જ પ્રકારના સમ આવે: ફોર રો ડેટા, ફોર ગ્રુપ ડેટા એન્ડ ફોર કન્ટિન્યુઅસ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન. ઓકે, એટલે આજે આ જે આવે છે એ કન્ટિન્યુઅસ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશનના સમ છે. કારણ કે રો ડેટાના તો છે જ નહીં, ગ્રુપ ડેટાના કાલે કર્યા એટલે બટ ઓબ્વિયસલી કન્ટિન્યુઅસ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન આવવાનું, બરાબર. ચાલો, કન્ટિન્યુઅસ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન આવે એટલે તમને ખબર કે એલ વાળો જ ફોર્મ્યુલા આવે. તમે તમારી પીડીએફ ફાઇલ જોશો અને અત્યારે બોર્ડ પર સમજોશો તો તમને એવું થશે કે વાહ સાહેબ તો એકદમ તૈયાર મટીરિયલ જ લાગ્યા. હા, આજે જરાક જુદી રીતે કર્યું કે કારણ કે ઓલરેડી હવે આ બધી વસ્તુ 3-3, 4-4 વાર રિપીટ છે એટલે એવું થયું કે ચાલો કંઈક જુદી રીતે કરીએ ઇંગ્લિશ મીડિયમમાં. કારણ કે થોડા છોકરાઓ સ્માર્ટ છે એવું લોકો કહે. હવે તમારી સ્માર્ટનેસ તો કંઈ ખબર નથી મને તો, એટલે એવું માની લે કે તમે સ્માર્ટ છે. મારે માનવું કે પછી તમે જોઈને કાગળ લખજો કે સાહેબ માનો, નહીં તો તમને જેવું લાગે કે સ્માર્ટ નથી તો તમે જ કહી દેજો કે ભાઈ સાહેબ એવું બધું માનવાની જરૂર નથી. ચાલો, હવે આજે આપણે કન્ટિન્યુઅસ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશનનો સમ જોવાનું, બરાબર. ઉતાવળ કરવાની નથી તમારે. સમ ઉતારવાની કોઈ જ ઉતાવળ કરવાની નથી. પહેલાં સમને એક્ઝેક્ટલી સમજી લેવો પડે તો જ તમે જસ્ટિસ આપી શકશો એ સમને. અધરવાઇઝ તમે ખાલી ગોખી મૂકશો ને ગોખેલું વધારે કામ આવવાનું નથી. આઈ ટોલ્ડ યુ ફ્રોમ ધ ફર્સ્ટ ડે કે ગોખેલું કોમર્સમાં વધારે કામ નહીં આવે. ચાલો, રીડ યોર સમ. ફાઇન્ડ skewness and coefficient of skewness from data given below by using Bowley's method. Okay, by using Bowley's method. Check and number of days. Now, these are the informations of one bank. So they issue the check and number of days. Okay.
first of all, we have to find out skewness by using Bowley's method. Whenever you want to using Bowley's method, you should put this formula Q3 minus Q1, skewness Q3 plus Q1 minus 2m. Okay, Q3 plus Q1 minus 2m. According to this formula, first of all, you have to find out Q1, then after Q3, and then after 2m. Okay, now let's try to find out Q1. How you get the value of Q1? So using this formula, Q1 equal to, as you know, Q1 equal to L plus n by 4 minus 3fi divided by fi into C. L. Why it is mentioned L? Because this data is in a continuous frequency distributions. Okay, so L plus n by 4 minus CFI divided by fi into C. So the first problem is, what is the value of L? L means lower boundary point. So which lower boundary point? Because there is a many class. So from that issue, put this type of statement, Q1 equal to n by 4th observation class. So 4th observation class, that's called Q1 class. N means 100 divided by 4. So it's 25th observation class. 25th observation class. 25th observation class means it's a Q1 class. Means it's a Q1 class. So how to get the 25th observation class? Simple thing. By using CFI. By using CFI. CFI. So first of all, find CFI. 10 plus 13, so it's 23, plus 17, so it's 40, plus 42, so it's 82, 18, so it's 100. Okay. Now come to the point. We want to find out 25th observation class. 25th observation class. So where is the 25th observation class? It is including 40. Okay, 25th is including 40. That's why the Q1 class is 40, 400 to 599. 400 to 599. So that's why according to CFI, Q1 class is 400 to 599. Now it is very easy to find out all elements which is used in Q1. L. L means lower boundary point. So the simple things, you can take 400. If you can take 400 as a lower boundary point, you will be wrong. Why? Because this frequency distribution is exclusive frequency distributions. In a previous video, I am damn sure that I told you that when the frequency distribution is exclusive, less 0.5 in lower boundary point. Okay, so that's why 400 minus 0.5. So lower boundary point is 399.5. So 399.5. CFI means upper cumulative frequency, upper. So it's 23. Got it? Fi means main frequency. So main frequency is 70. And the class length is 200. બરાબર, મેં તમને ત્યારે બી એક દેશી ભાષામાં કીધેલું, એકદમ આયુર્વેદિક ભાષામાં તમને સમજાવલું કે પહેલાં તમને જે દેખાય 599 માઇનસ 400 કરો એટલે 199 આવે. એક્સક્લુઝિવ હોય ત્યારે 1 પ્લસ કરી દેવાનું, મારી જવાબ રહે, ખોટું નહીં પડે. So put all data in this formula.
L is a 399.5, 25 is a N by 4, 23 is a CA5, 17 is a Fi, and 200 here as a C. So 399.5, 25 minus 23 is 2 by 70 into 200. 399.5, 2 into 200 divided by 70. So it's a 23.53. 399.5 plus 22.53. So it's the value of Q1 is 493.03. So putting here 423.03. Now time to find out Q3. Q3. So formula of Q3 is, because it's a continuous frequency diffusion, that's why the formula of Q3 is L plus 3n by 4 minus CFI divided by Fi into C. Okay. So same problem. L, lower boundary point. Question is that which class lower boundary point? So do like that. Q3 equal to 3n by 4th observation class. 3n 100. So it's a 75th observation class. Q3 equal to 75th observation class means, so Q3 class is 75th observation class. So how to get the 75th observation class? Using CFI. So 75th. So I think it is including 82 because 75 is including in 82. That's why the Q3 class is 600 to 799. So according to CFI, the Q3 class is 600 to 799. And lower boundary point. So reduce 0.5 means 599.5. CFI means upper boundary point 40. Fi means main frequency 42. And C means class name. So put all data in this formula and get the Q3 as a 766.73. 766.73. Now, at last, find median. Okay? M. So what is the formula of M? M means L plus N by 2 divided by CFI, Fi into C. Okay. There is a minor change between the formula of Q and median. Okay. Whenever you calculate the value of Q, you have to put divided by 4, and whenever you calculate the median, you put in 2. Now, L, lower boundary point. Median class is N by second observation class. That's called the median class. 100 by 2. So it's the 15th observation class. 15th observation class called median class. 15th observation class called median class. So here is 82 because 50 is already including 82. Okay. So same class name. According to CFI, class is 600 to 790. L means lower boundary point. Reduce 0.5 in 600. So 599.5. CFI, upper boundary point. 40. Fi means main frequency. 42. C means class. 200. Putting all data. 599.5. N by 2 means 50. CFI means 40. Fi means 42. C means 200. 599.5 plus
50 minus 40 is 10. Repeat. 10 into 200 divided by 40 is 47.62. So the value of median is 647.12. 647.12. 766.73 plus 423.03 means 1189.2. 2 into 6, 47.12. So it's 694.24. So it's minus 105.04. As well as J. J coefficients of skewness. Q3 plus Q1 minus 2m divided by Q3 minus Q1. So it's minus 105.04. Q3 minus Q1. Value of Q3 is 766.17 minus Q1 423.02. So it's 343.14 divided minus 0.31. Minus 0.31. That's why negative skewness. Okay. કંઈ નહીં સમજ પડે તો જોઈ લેજો, બરાબર. બાકી શું બદલાયું એમ તો કાલે તો આ જ બધું હતું, ખાલી ફોર્મ્યુલા બદલાયો Q1 Q3 અને M અને આ બધી વસ્તુ તમારા આગલા ચેપ્ટરમાં આવી જ ગઈ. ફ્રોમ ધ ચેપ્ટર 3rd today we learn chapter 5th, so it's including in chapter 3 as well as chapter 4 and now chapter 5th. Okay, એટલે આ બધું તો આગળ આવી જ ગયેલું, પાછું શીખવાનું મળે જ નહીં, તમને બધું જ ખબર જ છે, પણ થોડી કાળજી રાખવી પડે. 2-3 સમ તમને આપતો છું, જોઈ લેજો બરાબર પરફેક્ટલી અને પછી કરવાની ટ્રાય કરજો. સમજ પડી તો નહીં તો શું થશે કે તમે એ પેન્ડિંગ વર્ક રહેશે ને તો બહુ જ બધું પેન્ડિંગ વર્ક થઈ જાય. બહુ બધું પેન્ડિંગ વર્ક એટલે પછી તમારે શું કે આ વાર ખરા ને તો સફેદી આવી જાય ત્યાં સુધી તમારું પછી વર્ક પેન્ડિંગ જ હોય, એટલે એવું નહીં થાય. એટલા માટે જરાક પરફેક્શન રાખજો. આમ તો IPL જોતાં બી સમ ગણાઈ જાય, જરાક ચીક રાખવું પડે. પછી તમે ચીક નહીં રાખો તો તકલીફ પડે. બરાબર. ધોની જો સ્ટ્રગલ કરતો હોય તો પછી આપણે સ્ટ્રગલ કરીએ એમાં નવાઈ નહીં મળે. બરાબર ને. ઇટ્સ એજ ઇફેક્ટ એઝ વેલ એઝ કોરોના ઇફેક્ટ એવું છે. તો તમારે બી જેમ તમારે એજ ઇફેક્ટ નહીં લાગે તે પહેલાં તમે કામ કરવાનું ચાલુ કરી દો વ્યવસ્થિત. બધા સમ પૂરા કરવાના. આજનું કામ આજે જ કરવાનું, કાલ પર પેન્ડિંગ વર્ક જાય તો તકલીફ પડે. બરાબર. બાકી તો તમને આજે આન્સર શીટ બી સ્કૂલ પર આપી જવા કીધેલી છે, એટલે સ્કૂલ પર આન્સર શીટ બી આપી દેજો. બરાબર. અને કોઈ ક્વેરી હોય, આ સમ નહીં આવડે તો તમારે જ્યાં પૂછવાનું. બરાબર. આજે જેણે વિડીયો જોઈ તેણે આ વિડીયોની લિંક પરથી આપણે ગ્રુપ પર લાઈક કરી દેવાના. આમ અંગૂઠો કરે એટલે મને ખબર પડે કે તમે અંગૂઠા છાપ નથી રહ્યા. બરાબર. તમારે લાઈક તમે કરી દેવાનું, સો અમને ખબર પડી જાય કે તમે વિડીયો જોયો. બરાબર. બાકી તો હવે જે છે તે ચાલ્યા કરે. તમારે રોજે રોજ અમારે કેવું નહીં પડે એ પ્રમાણે વર્ક કરવાનું. એનું કેટલું મસ્ત લાલમ લાલ ને બ્લેકમ બ્લેક કરેલું છે આજે તો આખું બોર્ડ. બરાબર. એટલે આ બોર્ડ વખતનો બી તમે સ્ક્રીનશોટ લઈ લેવ. એ નહીં સમજ પડે તો PDF તો ઓલરેડી હું તમને મોકલતો જ છું. બરાબર. એટલે કયા પછી કયું લખવાનું એ PDF થ્રુ તમને વધારે ખબર પડે. આમાં કદાચ એવું થાય કે આ પહેલાં લખવું એના કરતાં PDFમાં તો એક કન્ટિન્યુટી જ આવતી છે. બરાબર. એટલે પણ PDF તમારે સેવ નહીં રાખવી પડે મોબાઈલમાં. એટલે જ હું તમને કહું છું કે તમે એ ન કરવું પડે ને એટલે બધું ટાઈમે કરવા માંગે. નહીં તો પછી ફ્રેન્ડને ફોન કરશે, આ ચેપ્ટરની આ એક્સરસાઇઝની PDF મોકલી, આ મોકલી, તે મોકલી,
અરે ભાઈ અડધા ગામ પાસે નહીં હોય બધું ડિલીટ મારી દે બરાબર એટલે કાળજી રાખીને કરજો. જય શ્રી કૃષ્ણ. હેવ અ નાઇસ ડે.